આપણા ગુજરાતના સિનેમાઘરોની અંદર લાગણી ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થયું, તો તમે કોણ કોણ જોવામાં બાકી છો દોસ્તો? અને ખુશીની વાત તો એ છે દોસ્તો કે આપણા જે બકુલભાઈ પ્રોડ્યુસર છે તેમણે એવી સરસ મજાની જાહેરાત કરી છે કે આ લાગણી પિક્ચરની જે પણ આવક થશે એ ગરીબ દીકરીઓના ભણતર પાછળ ખર્ચવામાં આવશે દોસ્તો. જોઈએ ને તો આપણે ચાલો બકુલભાઈને સાંભળીએ. લાગણીની જે પણ કમાણી થાય ને એ દીકરીના ભણતર પાછળ વાપરવાની છે. 1 રૂપિયો મારે નથી જોતો. તો દોસ્તો આ લાગણી ફિલ્મની સ્ટોરી એવી છે કે એક દીકરીને બાપ પ્રત્યે કેવું પ્રેમ હોય છે અને એકની એક દીકરીને બાપ અને કેવી પરિસ્થિતિની અંદર પણ ભણાવીને કેવી રીતે એનો ઉછેર કરે છે એવી સરસ મજાની વાત આ ફિલ્મની અંદર રજૂ કરેલી છે દોસ્તો. જો હું તમને આખી સ્ટોરી કહીશ તો તમને સિનેમા ઘરની અંદર તમને આ પિક્ચર જોવાની નહીં મજા આવે. એટલે તમે આપણા ગુજરાતના સિનેમા ઘરોની અંદર બધા આખા ગુજરાત અને બોમ્બેની અંદર આપણું આ લાગણી પિક્ચર લાગી ગયું છે દોસ્તો. તો ચોક્કસ તમે જો કોઈ પણ બાકી હોય તો તમે આ પિક્ચર નિહાળવા અચૂક જજો દોસ્તો. આ લાગણી પિક્ચર જ્યારે રિલીઝ થયું અને સિનેમાની અંદર આપણા પ્રોડ્યુસર રાહુલભાઈ વેગડ એટલે બકુલભાઈએ જે જાહેરાત કરીને એને આપણે સાંભળી દોસ્તો. નમસ્કાર મિત્રો, હું છું બકુલભાઈ. મને આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે આજે આપણી લાગણી ફિલ્મનું 1 વીક પૂરું થયું અને આપ બધાએ સિનેમા ઘરોમાં બહોળી સંખ્યામાં હાજરી આપી અને અમારી લાગણી ફિલ્મને વધાવી છે. એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. જય હિન્દ, જય ભારત. દોસ્તો આ લાગણી પિક્ચરમાં ભોળા દાદાની કોમેડી તમે જોઈ છે અને બકુલભાઈને જે પ્રતિભાવ મળ્યો છે એ પણ આપણે સાંભળીએ. સર, કહેવાય છે ને કે દીકરીઓ તો પારકી થાપણ કહેવાય છે, પણ આ પિક્ચર જોયું ને અને આ પિક્ચર જોવું ને પછી ખબર પડે કે પારકી થાપણને પણ પોતાની કઈ રીતે બનાવી શકાય છે, કઈ રીતે સાચવી શકાય છે, કઈ રીતે રાખી શકાય છે. ખરેખર બહુ જ સરસ મૂવી છે સર. અને આમાં વ્યક્ત થાય છે કે લાગણીના સંબંધો શું હોય છે. થેન્ક યુ સો મચ સર. સર બહુ સરસ છે આ મૂવી. પપ્પા અને છોકરીનો એવું મસ્ત રોલ તેમાં આપ્યો છે ને, બહુ જ મસ્ત પિક્ચર છે. 2 વાર જોવા એવું પિક્ચર. બહુ ફાઇન છે. એક દીકરીને જોવા જેવું છે. ભૂલા જા બધા આ મૂવી છે ને, બધા વાળા પહોંચી જાય એવું કરજો. આ બધાના શેર બહુ કરજો. આ પિક્ચર 1 નંબર છે. લાગણી મૂવી કેવું લાગ્યું? પિક્ચર બહુ મસ્ત હતું. પિક્ચરમાં કાંઈ ન ઘટે. તમતાર બહુ મસ્ત પિક્ચર હતું. થિયેટર જોવા જેવું પિક્ચર છે. લાગણી મૂવી ખરેખર બહુ સરસ છે અને એકવાર જોશો તો એકવાર તો આંખમાં આંસુડા આવશે. બહુ સરસ મૂવી છે. લાગણી મૂવી કેવું લાગ્યું? એકદમ મસ્ત. મૂવી બહુ મસ્ત હતું અને આ બહુ મીનિંગફુલ હતું. થેન્ક યુ. લાગણી ફિલ્મ જોવા ભોળા દાદા છે, ભોળા દાદાનો માણસ છે. શું કેવું? તમે પણ લાગણી ફિલ્મ જોવા જરૂર આવજો. ભાવનગર ઇપી સિનેમા આપજો. કાલથી ગયું છે તો જુઓ. ભારતના કે પછી સૌરાષ્ટ્રના? ગુજરાતના. અમે ગુજરાતી છીએ. પેલા જુઓ ને, મારું સાંભળતા નથી અને બસ ઉપડે છે. 1 મિનિટ. અલ્યા, તમને હાથ પાડે સંભળાતું નથી? ત્યાં પાણીમાં મગર છે. સર આપણા પિક્ચરનો પહેલો જ શો ખુલ્યો ને, વિડીયો જોઈ લેજો. મેં વહેલી સવારે વિડીયો બનાવેલો છે દોસ્તો. આ લાગણી પિક્ચરની અંદર તો ભોળા દાદાનો સીન તો તમે જોયો દોસ્તો. હવે આપણે મમણાભાઈને પણ સાંભળીએ અને ભોળા દાદાના માણસને પણ સાંભળીએ દોસ્તો. ગુજરાતી ફિલ્મ લાગણી આખા ગુજરાતમાં અને મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે. તો આપના પરિવાર સાથે આપના નજીકના સિનેમા ઘરોમાં ફિલ્મ જોવા જાજો. અને હા મિત્રો,
ભાવનગરમાં પણ 2 સિનેમામાં ફિલ્મ રજૂ થઈ રહી છે. ઈપી એટલે કે આપણી ગેલેક્સી, એમાં 2 શો છે, એક સવારે 10:15 કલાકે અને એક સાંજે 4:15 કલાકે. અને ટ્રોફીમાં પણ 12:30 કલાકે અમારી ટીમ તમારા સ્વાગત માટે તૈયાર છે. તો બધાય ફિલ્મ જોવા આવજો. તો દોસ્તો, આ લાગણી પિક્ચર ભાવનગરના સિનેમા ઘરોની અંદર ધૂમ મચાવી રહ્યું છે. આપણા શહેરની અંદર કેવી પોઝિશન છે એ જરાક અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો દોસ્તો. તો દોસ્તો, લાગણી પિક્ચર એ એવું છે દોસ્તો કે લાગણી પિક્ચરની જે કાંઈ આવક થાય એ આપણા પ્રોડ્યુસર એવા બકુલભાઈ એવી જાહેરાત કરી છે કે આ દીકરીમાં જે આ પિક્ચરની લાગણી પિક્ચરની જે કોઈ આવક હોય એ દોસ્તો આપણે ગરીબ દીકરીઓના ભણતર પાછળ ખર્ચવાની છે. તો આવી સરસ મજાની જાહેરાત છે દોસ્તો. તો આપણા પૈસા વ્યર્થ જવાના નથી, એક ગરીબ દીકરીના ભણતર પાછળ ખર્ચાવવામાં છે દોસ્તો. એમણે એવું કહ્યું કે આ ફિલ્મમાંથી રૂપિયો આવે, 10 લાખ આવે કે 1 કરોડ આવે, જેટલા આવે મારે કંઈ જ જોતું નથી. એ બધું ગરીબ દીકરીઓના ભણતર પાછળ આ ખર્ચ છે. જો દોસ્તો, તો તમે લાગણી પિક્ચર જોવાનું બાકી હોય તો ચોક્કસ તમે એક આપના નજીકના સિનેમા ઘરની અંદર લાગી ગયું છે ગયા શુક્રવારે. તો એક વીક એનું પૂરું થયું અને સરસ મજાનું હાઉસફુલના પાટિયા તરીકે લાગણી પિક્ચરનો શો ગયો છે દોસ્તો. તો તમે ચોક્કસ જોવા જજો. બાકી આપણે હવે કોમેડી જોઈ જે આ બકુલભાઈ, ભોળા દાદા અને એનો માણસ કઈ રીતની કોમેડી કરી રહ્યો છે દોસ્તો. ભોળા દાદા થેલો લઈને કઈ બાજુ જાવ? એ કોલેજે જાવ. હે, તમે કોલેજે જાઓ? હા, પણ હવે તમારી ભણવાની ઉંમર ક્યાં છે? તમે ગધા થઈ ગયા. ઓય બાપા, હું ભણવા નથી જાતો. તો લાગણી ફિલ્મ જોવા જાજો એમ કોલેજે બધાને કહેવા જાવ. પણ કોલેજે કેવા હું કામ જાઓ? એટલે લાગણી ફિલ્મમાં ભણતરની વાત છે. આ તો બધાને કેવું પડે. બધા લાગણી ફિલ્મ જોવા જાજો. દોસ્તો, આ લાગણી ફિલ્મની અંદર આપણા બહુ પ્રસિદ્ધ એવા ફિરોઝ ઈરાની સાહેબ પણ છે, નવા હીરો હિરોઈન પણ છે અને સરસ મજાની પારિવારિક ફિલ્મ છે દોસ્તો. તો તમારા પરિવાર સાથે બિંદાસ તમે જોવા જજો, કારણ કે લાગણી ફિલ્મની અંદર બહુ સરસ મજાની સ્ટોરી છે. જો હું તમને સ્ટોરી કહીશ તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે, એટલે તમે રૂબરૂ જઈને જઈ આવજો દોસ્તો. નમસ્કાર મિત્રો, હું છું ફિરોઝ ઈરાની અને છેલ્લા 56 વર્ષથી તમે મને ગુજરાતી ફિલ્મોમાં જોઈ રહ્યા છો, માણી રહ્યા છો. પણ આજે હું તમારી સામે એક સરસ મજાની નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે લાગણી. આમાં એક બાપ અને દીકરીની લાગણીની વાત છે. અને નહીં વધારે નહીં બોલું, નહીં તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે. અને આ લાગણી ફિલ્મ 17મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે, તો જોવાનું ચૂકશો નહીં. એમાં હું પણ છું અને હું પણ નહીં, એ તો ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે હું એમાં શું કરી રહ્યો છું. તો મિત્રો, જોવાનું ચૂકતા નહીં. તમારા નજીકના સિનેમા ઘરોમાં 17મી એપ્રિલ ફિલ્મનું નામ છે લાગણી. મારા પપ્પા પોતે અપડ છે, પણ મને મોડર્ન સ્કૂલમાં ભણાવી. મને રોજ સ્કૂલે મૂકવા આવતા હતા, મારું માથું ઓળવતા હતા, મને દરરોજ તૈયાર કરતા હતા. એમને છે ને 2 ચોટલી બનાવતા બરાબર નહોતું આવડતું, તો પણ એ આડી અવડી ગૂંથીને દરરોજ મારી ચોટલી બનાવતા. અમારું ફિલ્મ જે છે લાગણી એ પણ દીકરી પર છે. અને માત્ર 2 લાઈન કહીશ કે જે પેટમાં લાઈ બળે ને સાહેબ અને છાતીએ વળગાડે ને ઈ માં. પેટમાં લાઈ બળે અને છાતીએ વળગાડે ઈ માં, પણ કાળા તડકે પગમાં ફરફોલા પડી જાય ને અને છતાંય દીકરીને ભણાવે ને ઈ બાપ. બાપ અને દીકરીની આ વાત છે અમારા ફિલ્મની અંદર, જેનું નામ છે લાગણી. અને એ અત્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. હું પોતે ભાવનગરથી છું, ભાવનગરનો દીકરો છું, એટલે અને સમગ્ર ટીમ ભાવનગરથી છે. અમારા જે ડિરેક્ટર પ્રોડ્યુસર છે રાહુલભાઈ વેગડ, એમણે એક નાની એવી આની હું તમને કહું ને તો એમણે એવું કહ્યું છે કે
આ ફિલ્મ થકી, કારણ કે આ દીકરી પર બનાવવામાં આવેલી ફિલ્મ છે એટલા હું પરીને જોઉં ને ભીડમાં હું તને ક્યાં ગોતું, તું મળી જા બીજું કઈ ના જોતું, એ હવે હું તને ક્યાં ગોતું, તું મળી જા. તો દોસ્તો, આ તો બકુલભાઈની લાગણી ફિલ્મને ખાસ પ્રમોટ કરવા માટેનો વિડીયો. દોસ્તો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લી. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.